ભાવનગરના યુવાન એએસપી ઘનશ્યામ ગૌતમે એક મોટી સફળતા હાંસલ કરી છે અને સફળતા એવી છે કે ભાવનગર શહેરમાં દેહ વેપાર કરતી એક મહિલાની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી તેમણે શરૂ કરી છે। ભારતીય ન્યાય સંહિતા હેઠળ પોલીસને મળેલી સત્તાનો આ પહેલી વખત ગુજરાતમાં ભાવનગર પોલીસ અમલ કરી રહી છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાત કેડરના એક યુવાન આઈપીએસ અધિકારી જેમનું નામ છે ઘનશ્યામ ગૌતમ। ઘનશ્યામ ગૌતમ અત્યારે એએસપી ભાવનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે। યુવાન છે, ઉત્સાહ છે, કાયદાની સમજ છે અને કાયદાનું અર્થઘટન કરી કેવી રીતના આરોપીને સકંજામાં લઈ શકાય તેની પૂરતી સમજ છે। ઘટના એવી છે કે ભાવનગર શહેરમાં એક શબનમ નામની મહિલા લાંબા સમયથી દેહ વેપારનો ધંધો કરી રહી હતી। દેહ વેપાર એ ગુજરાતમાં કે ગુજરાત બહાર કોઈ નવી ઘટના નથી। અગાઉ આ મહિલા 3 વખત પકડાઈ ચૂકી હતી, તેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી હતી। આ પ્રકારના કેસમાં પોલીસ આરોપીની ધરપકડ કરે અને આરોપી જામીન મુક્ત થઈ ફરી આ ધંધામાં આગળ વધે છે। પરંતુ કાયદામાં જે નવો સુધારો આવ્યો છે, ભારતીય ન્યાય સંહિતા 107 પ્રમાણે હવે જે સત્તા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને હતી તે સત્તા પોલીસને મળી છે, પરંતુ હજી સુધી ગુજરાત પોલીસના કોઈ અધિકારીએ આ દિશામાં કામગીરી કરી નથી। વાત એવી છે કે ભાવનગરમાં રહેતી શબનમ નામની એક મહિલા સ્પા ચલાવતી હતી। આમ તો ગુજરાત અને દેશમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે, પરંતુ કેટલાક સ્પાના સંચાલકો સ્પાના નામે પછી દેહ વેપારનો ધંધો કરતા હોય છે અને શબનમનો આ જ ધંધો હતો। તેની ત્યાં આવતા ગ્રાહકો બે પ્રકારના હતા। કેટલાક માત્ર બોડી મસાજ માટે આવતા હતા અને કેટલાક બોડી મસાજના નામે દેહ વેપારના ધંધા માટે આવનારા ગ્રાહકો પણ હતા। આ માટે શબનમે બહારથી છોકરીઓ પણ મંગાવી હતી। લાંબા સમયથી શબનમ ઉપર ભાવનગર પોલીસની નજર હતી અને એએસપી ઘનશ્યામ ગૌતમને જ્યારે પૂરતી ખાતરી થઈ કે હવે દરોડો પાડી શકાય, ત્યારે તેમણે શબનમના સ્પા ઉપર દરોડો પાડ્યો અને શબનમ પકડાઈ। આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે દેહ વેપાર કરનારી જે સ્ત્રીઓ છે અથવા તેની પાસે જે ગ્રાહક છે, કાયદાની જોગવાઈ એવું કહે છે કે જે ગ્રાહક છે એ પૈસા ખર્ચીને જાય છે, જે સ્ત્રી છે એ સ્વેચ્છાએ પૈસા લઈને દેહ વેપારનો ધંધો કરે છે। એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે ગ્રાહક કે દેહ વેપાર કરતી સ્ત્રી એ આરોપી નથી, પરંતુ આ સમજ ઘણા બધા લોકોને નહીં હોવાને કારણે કેટલીક વખત પોલીસ આ ગેરસમજનો ફાયદો ઉપાડી ચાલો તમારા ઘરે વાત કરવી પડશે તેમ કહીને પોતાના હિસાબ સરભર કરતી હોય છે। પરંતુ ભાવનગરમાં જ્યારે આ દરોડો પાડવામાં આવ્યો ત્યારે ઘનશ્યામ ગૌતમની સૂચનાથી હતો, એટલે કોઈ પોલીસ 19-20 કરવાની નહોતી, તેની બધાને જ ખબર હતી। ત્યાં મળેલા ગ્રાહકો અને યુવતીઓને સાક્ષી બનાવવામાં આવ્યા। શબનમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। અગાઉ નોંધાયેલા ગુના પ્રમાણે શબનમની ધરપકડ કરી તેને જામીન ઉપર છોડવાની હતી। એ પ્રક્રિયા બહુ સહજ હતી, પરંતુ બીએનએસ 107ની કલમ પ્રમાણે હવે ઘનશ્યામ ગૌતમે કાર્યવાહી શરૂ કરી અને તેમણે તેના દસ્તાવેજો તપાસ્યા। સૌથી પહેલાં આ શબનમના બેંક એકાઉન્ટ્સ ચેક કરવામાં આવ્યા પોલીસ દ્વારા, ત્યારે ખબર પડી તેની પાસે 3 બેંક એકાઉન્ટ છે જેમાં યુપીઆઈથી ગ્રાહક પૈસા આપતો હતો। હવે આ રેકેટ કેવી રીતના ચાલતું હતું એ આ બેંક એકાઉન્ટ ઉપરથી પોલીસને સમજમાં આવ્યું છે। વાત એવી છે કે કોઈ વ્યક્તિ સ્પામાં બોડી મસાજ કરાવવા આવે તો એની ફી 800 રૂપિયા હતી, જેમાંથી બોડી મસાજ કરનાર યુવતીને 500 રૂપિયા મળતા અને 300 રૂપિયા શબનમ પોતાનું કમિશન કાઢી લેતી હતી। ત્યાર પછી જે ગ્રાહક સ્ત્રી પાસે સંબંધ બાંધવા માગતો હોય, એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માગતો હોય, તેની કિંમત હતી 3000 રૂપિયા। શબનમ યુવતીને 1000 રૂપિયા આપતી હતી અને 2000 રૂપિયા
કમિશન લેતી હતી. આ બધા જ હિસાબો પોલીસને બેંક એકાઉન્ટમાંથી મળ્યા. પોલીસે તેનું ઇન્કમટેક્સ રિટર્ન જોયું તો તે વાર્ષિક 6 લાખ રૂપિયા કમાતી હતી એવું તેણે ઇન્કમટેક્સમાં દર્શાવ્યું હતું, પરંતુ બેંક એકાઉન્ટ જે દર્શાવી રહ્યા હતા તે કંઈક જુદા હતા. શબનમની વાર્ષિક આવક બેંક એકાઉન્ટ પ્રમાણે 60 લાખ રૂપિયાની હતી. આમ શબનમ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી હતી તે વેપારનો અને તેમાંથી લાખો રૂપિયા કમાતી હતી. આ લાખો રૂપિયા કમાયા તેમાંથી તેણે એક મિલકત વસાવી હતી જેની કિંમત છે 80 લાખ રૂપિયા. BNS 107 શું કહે છે એ પણ સમજી લઈએ. BNS 107 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોય અને ગુનાહિત પ્રવૃત્તિમાંથી જે પૈસા તેણે કમાયા હોય તેમાંથી તે કોઈ મિલકત ખરીદે તો પોલીસને આ મિલકત જપ્ત કરવાનો, ટાંચમાં લેવાનો અધિકાર છે. પહેલાં આ અધિકાર માત્ર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર પાસે હતો. હવે ભારતીય ન્યાય સંહિતા 107 પ્રમાણે આ સત્તા એટલે કે મિલકત ટાંચમાં લેવાની સત્તા પોલીસને આપવામાં આવી છે. આમ ઘનશ્યામ ગૌતમે બેંક એકાઉન્ટ અને ઇન્કમટેક્સ રિટર્ન જોયા અને જે મિલકત તેણે વસાવી હતી 80 લાખ રૂપિયાની તેના દસ્તાવેજ તપાસ્યા અને નક્કી થયું કે આ ગુનાહિત પ્રવૃત્તિમાંથી થયેલી આવકમાંથી મિલકત વસાવવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન પ્રમાણે તેની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હતી, એટલે કે મહિને 50,000 રૂપિયા તે કમાય છે તેવું તેણે ઇન્કમટેક્સને જણાવ્યું હતું. પરંતુ બેંક એકાઉન્ટ ચેક કરતાં 80 લાખની મિલકત ખરીદવા માટે તે 1.5 લાખ રૂપિયાનો હપ્તો ભરતી હતી. આમ આવક 50,000 હતી અને હપ્તો 1.5 લાખનો હતો. એટલે સાબિત થયું કે શબનમ ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે. આ કાયદાની જોગવાઈ પ્રમાણે ઘનશ્યામ ગૌતમે પોતાના SP એટલે કે ભાવનગરના SP નિતેશ પાંડે પાસે સમગ્ર દસ્તાવેજો મોકલી આપ્યા અને મંજૂરી માગી કે BNS 107 પ્રમાણે આ મિલકત ટાંચમાં લેવાની મને મંજૂરી આપવામાં આવે. કાયદાની જોગવાઈ એવું કહે છે કે BNS 107માં મિલકત ટાંચમાં લેતા પહેલાં જો ગ્રામ્ય વિસ્તાર હોય તો SP અને શહેર હોય તો પોલીસ કમિશનરની મંજૂરી અનિવાર્ય છે. અને નિતેશ પાંડે દસ્તાવેજો ચકાસી આ મંજૂરી આપી અને ત્યારબાદ પોલીસે અદાલતને આ દસ્તાવેજ અને અરજી મોકલી આપી અને કહ્યું કે BNS 107 પ્રમાણે અમારે મિલકત ટાંચમાં લેવી છે. અદાલતે આ અરજી ગ્રાહ્ય રાખી છે જેની હવે સુનાવણી થવાની છે. કાયદો એવું કહે છે કે અદાલત પાસે 2 વિકલ્પ રહે છે. પહેલો વિકલ્પ એવો છે કે તરત મિલકત ટાંચમાં લેવાનો આદેશ આપે અથવા આરોપીને 14 દિવસનો સમય આપે અને 14 દિવસના સમયમાં આરોપીએ સાબિત કરવાનું છે કે તેણે વસાવેલી મિલકત ગેરકાયદે પ્રવૃત્તિમાંથી થયેલી આવકમાંથી નથી, પરંતુ તેણે કાયદેસરના પૈસામાંથી આ મિલકત ખરીદવાની છે. જો 14 દિવસમાં આરોપી આ સાબિત ન કરી શકે તો પોલીસ તેની મિલકત ટાંચમાં લઈ શકે છે. ASP ઘનશ્યામ ગૌતમે પહેલી વખત ગુજરાતમાં કાયદાનો અમલ કર્યો છે, જેમાં હવે શબનમની મિલકત ટાંચમાં લેવાનો અદાલત આદેશ કરશે. આ આંખ ઉઘાડનારી ઘટના અને આંખ ઉઘાડનારા સમાચારો છે. જો કોઈ માણસ કે કોઈ ગુનેગાર એવું માનતું હોય કે હું કાળું ધોળું કરતો રહીશ, કમાતો રહીશ, ધંધો કરતો રહીશ, તો હવે ચેતી જજો, કારણ કે કાયદાએ પોલીસને મિલકત ટાંચમાં લેવાની સત્તા આપી છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અને ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનો કેસ કરનાર ASP ઘનશ્યામ ગૌતમને એક સલામ પણ કહી દેજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દેજો. નમસ્કાર.